સુરેન્દ્રનગર જિલ્લાના તાગંદા તાલુકાના કોટ ગામના ખેડૂત કિરીટભાઈ ફૂલોની ખેતી કરીને નોંધપાત્ર આવક મેળવી રહ્યા છે। ખેડૂતો પોતાના ખેતરમાં વિવિધ પાકોનું ઉત્પાદન કરતા હોય છે, ત્યારે પાકનું ઉત્પાદન લેવા માટે થતો ખર્ચ વધી જતા અને ખેડૂતો અન્ય ખેતી તેમજ રોકડિયા પાકની ખેતી તરફ વળતા થયા છે અને સારી એવી આવક પણ મેળવી રહ્યા છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના કોંઢ ગામના ખેડૂત કિરીટભાઈ પહેલા કપાસ મગફળીનું વાવેતર કરતા હતા, જેમાં વધુ ઉત્પાદન લેવા માટે વધુ ખર્ચ થતો હતો અને કપાસ મગફળીના પૂરતા ભાવ ન મળતા ત્યારબાદ કિરીટભાઈ રોકડિયા પાક તરફ આગળ વધ્યા હતા। તેમણે પોતાના ખેતરમાં 40 વીઘામાં 1 લાખ ફૂલના રોપાનું વાવેતર કર્યું છે। તેમાં એક પ્લાન્ટ દીઠ 1 કિલો ફૂલનું ઉત્પાદન થાય છે। નવરાત્રી, દિવાળી તેમજ લગ્નની સિઝનમાં સારો એવો લાભ મળી રહે છે। 80 થી 125 રૂપિયામાં પ્રતિ કિલો આ ફૂલ વેચાય છે। ખેડૂતોને ડબલ આવક થઈ શકે છે, તે માટે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કરવા માટે આવા રોકડિયા પાક તરફ બીજા લોકો વળે તેવું સૂચન પણ આ ખેડૂત બીજા ખેડૂતોને કરી રહ્યા છે। પોતે તો સારી આવક મેળવી રહ્યા છે, સાથે બીજા લોકોને રોજગારી પણ આપી રહ્યા છે। આમ પોતાની સાથે મજૂર વર્ગ પણ માટે આવકનું માધ્યમ તેઓ બન્યા છે।